વોર્ડ નંબર 10ના કાર્યકર્તાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે। હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। તમામ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે ઠેર ઠેર ફેરણી કરવામાં આવી રહી છે, જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 10માં પણ લોકસભાની ચૂંટણી માટે ફેરણી કરવામાં આવી રહી હતી ને આ દરમિયાન ગોત્રી ખાતે પાન પાર્લર ધારકની પાસે તેમના દ્વારા ખુરશી માંગવામાં આવી હતી। પાન પાર્લર ધારક જે છે તેમના દ્વારા ખુરશી આપવામાં આવી હતી, પરંતુ કાર્યકર્તા તેમની ઉપર લાલઘૂમ થઈ ગયા હતા અને તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। વોર્ડ નંબર 10માં લોકસભાની ફેરણી દરમિયાન આ ઘટના ઘટી છે। ગોત્રીમાં પાન પાર્લર ધારકની પાસે ખુરશી માંગવામાં આવી હતી। પાન પાર્લરના સંચાલકે ખુરશી પણ આપી, તેમ છતાં પણ કાર્યકર્તા લાલઘૂમ થયા। સમગ્ર ઘટના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર જે છે તેઓ મુખ પ્રેક્ષક બનીને ત્યાં ઊભા રહ્યા। બે કાર્યકર્તા બ્રિજેશ કાપડિયા અને વિક્રમની ઓળખ થઈ છે। ત્યારે ભાજપના કાર્યકર્તા વિક્રમે દુકાન બંધ કરવાની ચીમકી પણ આપી હતી અને આ ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે તેવી હાલ માહિતી મળી રહી છે।